નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આના આગળના જે 3 ભાગ આપણે જોઈ ગયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટના, એની અંદર આપણે વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, ઉદ્ગારવાચક જે વાક્ય હોય તે, પછી પરવાનગી અને દરખાસ્ત સૂચવતા વાક્યોની વાત કરી હતી. ત્યાર પછી શુભેચ્છા દર્શાવતા વાક્યોનો આપણે અભ્યાસ કર્યો. એ ઉપરાંત 4 પેરેગ્રાફનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે રૂપાંતર કરી શકીએ એ પણ જોયું. હવે આપણે 5મો પેરેગ્રાફ જોવાનો છે. અત્યારે 5, 6 અને 7 આ 3 પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે રૂપાંતર થાય એ જોવાનું છે. એ ઉપરાંત મેં તમને આગળના વિડીયોમાં પણ કીધું હતું, તમને પ્રેક્ટિસ માટેના 10 વાક્યો પહેલાં આપ્યા હતા. હવે એ 15 વાક્યો મેં કર્યા અને એમાં 3 પેરેગ્રાફ પણ પ્રેક્ટિસ માટે તમને આપેલા છે. એટલે ટોટલ 7 ને 3 10 તો પેરેગ્રાફ આપણે થઈ જશે. 7ના જવાબ હું આપું છું, 3 તમને પ્રેક્ટિસ માટે આપ્યા છે, એના જવાબ પણ હું મૂકી દઈશ. એટલે ટોટલ 10 પેરેગ્રાફ તમને થઈ જશે. એ ઉપરાંત બીજું હજી આપણે જોવાનું છે, આગળ શું મૂકેલું છે તો આપણે પહેલાં એ જોઈ લઈએ, પછી આગળ આપણે વાત કરીએ. તો મેં પહેલાં પણ કીધું હતું, દરરોજ તમે આ સાઇટની મુલાકાત લેજો, તમને કંઈક નવું ને નવું જાણવા મળશે. તો આપણે આજે જોવાનું જે છે એની વાત કરીએ તો આજે મેં ગુજરાતીનો એક નિબંધ પણ મૂકી દીધો છે. હવે એ પણ આપણે શરૂ કરીએ છીએ. હિન્દીમાં અને ગુજરાતીમાં, ઇંગ્લિશમાં એસે જે હોય એ કેવી રીતે લખાય એ પણ હું મૂકી દઈશ. અર્થ વિસ્તાર છે, ઘણા બધી વસ્તુઓ છે, અહેવાલ છે. તો ધીરે ધીરે આપણે એ પણ મૂકવાનું શરૂ કર્યું છે. એટલે મિત્રો દરરોજ એક વખત મુલાકાત લેજો જ. તો અહીંયા મેં ગુજરાતી નિબંધ આપેલો છે જે તમને પૂછી શકે. મોંઘવારીનું 20 ચક્ર, ભાવ વધારો, મોંઘવારી છે એ સમાજનો મોટો શત્રુ છે, એવા ઘણા બધા આમાં મેં ટાઇટલ પણ આપેલા છે. અને રીડ મોર કરશો એટલે તમને ખબર પડી જ જશે. આની અંદર આખો નિબંધ કેવી રીતે લખવો, મોંઘવારીની માયાજાળ હજુ કોઈ પણ રીતે પૂછી શકે, મોંઘવારી, હાયરે મોંઘવારી, એવું કોઈ પણ. તો આ આખો નિબંધ મેં અહીંયા મૂકેલો જ છે. મોટે ભાગે તમારે 300 શબ્દો કે એવી રીતે લખવાનું હોય. આની અંદર લગભગ 550 શબ્દોમાં મેં લખેલો છે. એટલે જેટલું યાદ રહે એ પ્રમાણે તમે લખી શકશો. તો એક આ નવું આપણે એડ કરેલું છે. બીજી વાત કરીએ તો એ છે એક્સરસાઇઝ, જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની તમને પ્રેક્ટિસ માટેની વાત આપણે જે કરી હતી, જે લોકોએ પ્રેક્ટિસ કરી હશે એમને ખબર હશે. તો એની અંદર તમને પેલા 10 વાક્યો આપેલા હતા. એ ઉપરાંત હજુ આપણે વાક્યો એડ કરેલા છે 10. તો આપણે આગળ આપેલા હતા 11, 12, 13, 14 ને 15, પાછા 5 વાક્યો આપ્યા. એ ઉપરાંત આપણે પેરેગ્રાફ પણ આપેલા જ છે. જવાબ નથી આપ્યા, એ હું પછી આપીશ. તમે તમારી રીતે પહેલાં પ્રેક્ટિસ કરી લેજો. આજના પેરેગ્રાફ જોઈ લેશો એટલે તમારે લગભગ બધું આવી જશે. તો એ મુજબ અહીંયા તમે પ્રેક્ટિસ કરી શકશો. 3 પેરેગ્રાફ બીજા પણ આપેલા છે અને 15 વાક્યો આપેલા છે પ્રેક્ટિસ માટેના. એ ઉપરાંત આપણે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આપણે જે વાત કરી હતી કે જે આપણે ઉમેરતા જઈએ છીએ, તો એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર આપણે રીડ મોર કરશો અથવા અહીંયા પણ તમે ક્લિક કરશો તો પણ ચાલશે. તો એમાં આપણે જે માહિતી એડ કરવાની હતી એ આપણે કરી દીધી છે. આ જે આગળનું હતું એમાં છેલ્લા જે પેરેગ્રાફ આપણે જોવાના હતા એમાં એડ કરેલા જ છે. તમે જોઈ શકશો કે આપણે 3 અને 4 પેરેગ્રાફ સુધીનો અભ્યાસ કરેલો હતો. અહીંયા સુધીનો આ 5મો પેરેગ્રાફ અને એનો આન્સર, પછી 6થો પેરેગ્રાફ અને એનો આન્સર, 7મો પેરેગ્રાફ અને એનો આન્સર. તો એ 3 પેરેગ્રાફ બાકી હતા એ પણ મૂકી દીધા છે. એટલે તમે અહીંયા એનો અભ્યાસ કરી શકશો. આમાં તમને કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ પ્રશ્ન હોય તો ત્યાં નીચે કોમેન્ટનું સેક્શન છે જ. આપણે વાત થઈ હતી તો અહીંયા તમે કોમેન્ટ કરી શકો છો. આમાં ઘણા બધા લોકોએ કોમેન્ટ કરી છે, મેં એનો આન્સર થેન્ક યુ અહીંયા આપેલો જ છે. તો તમે પણ કોમેન્ટ કરી શકો છો. ઘણા બધા લોકોની કોમેન્ટ આવી ગઈ છે. અહીંયા તમે પણ કોમેન્ટ કરીને ભલે પ્રશ્ન હોય તો પ્રશ્ન પણ પૂછી શકશો. એનો હું આન્સર તમને આપી દઈશ જો કંઈ સમજવામાં પ્રોબ્લેમ હોય તો. હવે આપણે આગળ જોઈએ. અને ગુજરાતીમાં જે નિબંધ છે મોટે ભાગે બોર્ડમાં જે પૂછાયેલા હોય છે અથવા તો જે લેટેસ્ટ મુદ્દાઓ હોય
એની આપણે ચર્ચા કરશું. મોટે ભાગે તમને થોડી માહિતી આપી દઉં કે બોર્ડમાં જે નિબંધ પૂછાય છે એ આપણે જે ગુજરાતીમાં પાઠ આવેલા હોય ને એના ઉપરથી જ પૂછાય છે. જેમ કે દીકરી, તો આપણે દીકરી કાવ્ય છે તો દીકરી છે એના ઉપરથી નારી તું નારાયણી, કારણ કે સ્ત્રી માટેના પાઠની વાત હોય. આવી રીતે ઘણા બધા પાઠો, શિક્ષણનું મહત્વ હોય. હવે કદાચ બીજા પણ પૂછાઈ શકે, કોરોનાને લગતા હોય, અથવા તો આપણે જે લોકડાઉન કરવામાં આવ્યું હતું તે, ત્યાર પછી આધુનિકમાં ઇન્ટરનેટના ફાયદા ગેરફાયદા એ, અને તમને કોઈ નિબંધની એવી જરૂરિયાત લાગતી હોય તો તમે એ પણ કહેજો, એ પણ હું એમાં મૂકી દઈશ. એટલે પોસ્ટમાં જે વેબસાઇટ છે એની અંદર તમે જોતા રહેજો. તમને કંઈક ને કંઈક નવું નવું મળશે. પ્રશ્ન જવાબ પણ મળશે, ઇંગ્લિશ ગ્રામરના પોઈન્ટ પણ મળશે, ઇંગ્લિશના જે પ્રશ્ન જવાબ છે એ પણ હું મૂકી દઈશ, અને ટેસ્ટ છે એ પણ આપણે બને ત્યાં સુધી લગભગ એમાં જ મૂકી દઈશું, જેથી તમે ડાયરેક્ટ ત્યાંથી લિંકમાંથી કરી શકો ઓપન, અથવા વિડીયોમાં પણ મૂકી શકીશ. એ આપણે જોઈ લેશું. અને આગળની ટેસ્ટો ઘણી બધી મેં લઈ લીધી છે, એની લિંક પણ મૂકી દઈશ. જો કોઈને વધારે આપવી હોય તો કોમેન્ટમાં જણાવજો, તો એક સાથે આપણે ઘણી બધી લિંક એમાં મૂકી દેશું. હવે પાંચમો આપણો જે પેરેગ્રાફ છે, ટુરિસ્ટ. ટુરિસ્ટ એટલે જે મુસાફર હોય, જે ફરવા માટે આવેલો હોય એવો, જેને આપણે પ્રવાસી કહી શકીએ. તો ટુરિસ્ટ કહે છે હાઉ બ્યુટીફુલ ધ રેડ ફોર્ટ લુક્સ, એટલે કે આ જે લાલ કિલ્લો, રેડ ફોર્ટ એટલે લાલ કિલ્લો કેટલો સુંદર દેખાય છે. અહીંયા આશ્ચર્ય ચિહ્ન હોય છે, કારણ કે હાઉથી પૂછેલું છે એટલે, પણ અહીંયા મૂકવાનું રહી ગયું છે, કારણ કે આપણે એનાથી જ ખબર પડશે કે અહીંયા ઉદ્ગાર વાચક ચિહ્ન એટલે કે ઉદ્ગાર ચિહ્ન છે કે નહીં. તો આ ઉદ્ગાર વાચક વાક્ય છે, ઉદ્ગાર વાક્ય છે. ત્યાર પછી ગાઈડ એટલે કે જે માર્ગદર્શક હોય, આપણે ખબર છે ફરવા જાય ત્યારે ગાઈડ હોય સાથે બતાવવા વાળો, તો એ જવાબ આપે છે કે વી આર પ્રાઉડ ઓફ ધીસ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ. હિસ્ટોરિકલ એટલે ઐતિહાસિક, અને મોન્યુમેન્ટ એટલે સ્મારક. આ આપણું એક ઐતિહાસિક સ્મારક છે ને એના માટે અમને ગર્વ છે. ટુરિસ્ટ, હુ બિલ્ટ ધીસ મોન્યુમેન્ટ. પ્રવાસી કહે છે કે આ જે સ્મારક છે એ કોણે બાંધ્યું? તો ગાઈડ કહે છે શાહજહાં. આ ટૂંકું છે પણ આપણે એને વાક્ય પૂરું કરવું પડશે. કેવી રીતે કરશું એ આપણે જોઈએ. તો સૌથી પહેલા ટુરિસ્ટ, એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. હવે એક્સક્લેમ્ડ શા માટે આવ્યું? તો કે અહીંયા આશ્ચર્ય એટલે કે ઉદ્ગાર ચિહ્ન છે એટલા માટે આશ્ચર્યવાચક વાક્ય છે. તો એક્સક્લેમ્ડ વિથ, હવે એ શું કરે છે? તો કે વખાણ કરે છે. કોના? તો કે રેડ ફોર્ટ એટલે કે લાલ કિલ્લાના. માટે અહીંયા વિથ પ્રેઝ આવશે. પછી સંયોજક તરીકે ધેટ આવશે. પછી કર્તા ગોતવાનો હોય, આપણે ખબર છે જ્યારે પણ ઉદ્ગાર વાક્ય હોય ત્યારે પેલા કર્તા ગોતવો. કર્તા અહીંયા છે ધ રેડ ફોર્ટ, એટલે આપણે લખ્યું ધ રેડ ફોર્ટ. ત્યાર પછી ક્રિયાપદ છે લુક્સ. જે લુક્સ એટલે એસ લાગેલો છે માટે એ સાદો વર્તમાન કાળ છે, એનો આપણે સાદો ભૂતકાળ કરવો પડશે એટલે લુકડ. પછી હાવ કાઢી નાખવાનું છે, એની જગ્યાએ વેરી લગાડવાનું છે, અને બ્યુટીફુલનું બ્યુટીફુલ. તો ટુરિસ્ટ એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ધેટ ધ રેડ ફોર્ટ લુકડ વેરી બ્યુટીફુલ. હવે ગાઈડ. ગાઈડ અહીંયા રિપ્લાય, કારણ કે આને પ્રશ્ન પૂછ્યો હોત ને અને ગાઈડ જવાબ આપતો હોત તો આપણે રિપ્લાયડ કહી શકત, પણ આ પ્રશ્ન નથી એટલે ગાઈડ અહીંયા વાત જ કરે છે, માટે ગાઈડ ટોલ્ડ ટુરિસ્ટ. ગાઈડ ટોલ્ડ ટુરિસ્ટ, અથવા તમે હિમ લખી શકો, પણ પહેલી વખત છે અહીંયા એટલે ટુરિસ્ટ લખો તો ચાલશે. પછી હિમ લખશો બંનેમાં તો પણ ચાલશે. એ કેવી રીતે હું કહીશ તમને. તો ગાઈડ ટોલ્ડ ટુરિસ્ટ ધેટ, કારણ કે સંયોજક તરીકે ટોલ્ડ આવ્યું એટલે સેડ ટુ છે એમ માનજો અહીંયા, કારણ કે આ ખરેખર એવું કહેવાય કે ગાઈડ સેડ ટુ ટુરિસ્ટ પછી વાક્ય છે. તો ગાઈડ ટોલ્ડ ટુરિસ્ટ પછી સંયોજક તરીકે ધેટ. પછી વી. વી એટલે પહેલા પુરુષનું સર્વનામ. પહેલા પુરુષનું સર્વનામ બોલનાર મુજબ બદલે. બોલનાર એટલે છે ગાઈડ, બરાબર યાદ રાખજો, એટલે કે ત્રીજો પુરુષ. અને વી એટલે બહુવચન, તો ત્રીજા પુરુષમાં બહુવચનમાં કર્તા તરીકેનું સર્વનામ શું હોય? તો કે ધે હોય. માટે અહીંયા આપણે લખશું ધે. પછી આર નું ભૂતકાળ વેર અથવા વર,
પ્રાઉડ ઓફ ધીસનું આપણે કરશું ધેટ, હિસ્ટોરિકલ અને મોન્યુમેન્ટ એમનેમ ધીસનું ધેટ કરવું અને વીનું આપણે ધે કરવાનું છે અને આરનું આપણે વર કરવાનું છે. જ્યાં કર્સર જાય ત્યાં તમે ધ્યાન રાખશો એટલે વાંધો નહીં આવે. ત્યાર પછી ટુરિસ્ટ હવે વાત કરે છે, તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્નમાં વાત છે, કારણ કે એ પ્રશ્ન પૂછે છે એટલે લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે, માટે આપણે આસ્ક્ડ લખવું પડશે, કારણ કે હુ બિલ્ટ ધીસ મોન્યુમેન્ટ, એટલે કે આ સ્મારક કોણે બનાવ્યું, તો ટુરિસ્ટ આસ્ક્ડ. હવે હિમ લખવાનું છે. તમે હર પણ લખી શકો, કારણ કે ગાઈડ છે એ પુરુષ જ હોય એવું જરૂરી નથી, સ્ત્રી પણ હોઈ શકે, છતાં આપણે મોટે ભાગે પુરુષ હોય એમ માનીને હિમ લખેલું છે. તો ટુરિસ્ટ આસ્ક્ડ હિમ. હવે શરૂઆત ક્યાંથી થાય છે, તો કે હુ એટલે WH વાળો શબ્દ છે, માટે આપણે પણ હુનું હુ જ મૂકશું સંયોજક તરીકે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો અહીંયા બિલ્ટ છે, બરાબર યાદ રાખજો, બિલ્ડ નથી, બિલ્ટ છે. બિલ્ડનું ભૂતકાળ બિલ્ટ, એટલે કે આ સાદો ભૂતકાળ છે, તો આપણે પૂર્ણ ભૂતકાળ કરવું પડે, એટલે આપણે હેડ મૂકવું પડે, અને બિલ્ટનું બિલ્ટ, કારણ કે બિલ્ડનું ભૂતકાળ બિલ્ટ અને એનું ભૂતકૃદંત પણ બિલ્ટ જ થાય. આપણે કીધું હતું કે હેડ પછી હંમેશા ભૂતકૃદંત હોવું જોઈએ, એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ હોવું જોઈએ. તો અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ હંમેશા બિલ્ટ જ આવશે. તો હેડ પછી બિલ્ટ, આ ખાસ યાદ રાખજો કયો સ્વરૂપમાં છે, કાળ કયા પ્રકારનો છે એ મહત્વનું છે. તો આ સાદો ભૂતકાળ છે એટલે આપણે હેડ અને બિલ્ટ મૂકેલું છે. ત્યાર પછી ધીસનું આપણે ધેટ કરવાનું છે, મોન્યુમેન્ટનું મોન્યુમેન્ટ અને ફૂલ સ્ટોપ. હવે ખાસ ગાઈડ એને આન્સર આપે છે, કારણ કે આને પ્રશ્ન પૂછ્યો તો ગાઈડ એને આન્સર આપે છે, માટે ગાઈડ રિપ્લાઇડ હિમ. અહીંયા હવે હિમ લખશું એટલે ચાલશે બંનેમાં. અહીંયા ટુરિસ્ટ આસ્ક્ડ હિમ લખ્યું, અહીંયા ગાઈડ રિપ્લાઇડ હિમ જ ચાલશે, કારણ કે હિમ એટલે તેને. અહીંયા ટુરિસ્ટ માટે જે હિમ છે એ ગાઈડ છે, અને ગાઈડ માટે જે હિમ છે એ ટુરિસ્ટ છે. એટલે આપણે ટુરિસ્ટ કે ગાઈડ ફરીથી લખવાની જરૂર નથી. તો ગાઈડ રિપ્લાઇડ હિમ, એટલે કે ગાઈડે જવાબ આપ્યો કોને, તેને, તેને એટલે કે ટુરિસ્ટને. હવે સંયોજક આવશે ધેટ, પણ અહીંયા તો ખાલી શાહજહાં જ લખેલું છે, આપણે આખું વાક્ય પૂરું કરવું પડશે, કારણ કે એને પૂછ્યું હતું હુ બિલ્ટ ધીસ મોન્યુમેન્ટ, તો આપણે અહીંયા લખવાનું છે આખું. તો ધેટ સંયોજક છે, ઇટ હેડ બિલ્ટ બાય શાહજહાં, ઇટ હેડ બિલ્ટ બાય શાહજહાં. તો અહીંયા આપણે ઇટ લગાડેલું છે, અથવા તો તમે અહીંયા ધીસ પણ લગાડી શકો છો, કે ધીસ મોન્યુમેન્ટ હેડ બિલ્ટ બાય શાહજહાં, આમ પણ લખી શકો છો, ગમે તે રીતે ચાલશે. તમારે આ રીતે લખવું હોય તો પણ, કે અથવા તો તમે શાહજહાં બિલ્ટ ધીસ મોન્યુમેન્ટ તો પણ ચાલશે. રિપ્લાઇડ હિમ ધેટ, કે શાહજહાં બિલ્ટ ધીસ મોન્યુમેન્ટ, પણ આખું લખવું પડશે, ખાલી શાહજહાં ચાલશે નહીં. એટલે આ રીતે તમે લખી શકો છો. તો આ રીતે આપણે 5મો પેરેગ્રાફ જોયો. હવે આપણે 6થો પેરેગ્રાફ જોવાનો છે. 6થો પેરેગ્રાફ જે છે એ બંસી, હાય રવિ, હાવ આર યુ, વાય ડીડ યુ નોટ જોઈન અસ ટુ ધ એક્ઝિબિશન યસ્ટરડે. તો હવે બંસી કહે છે પેલા હાય રવિ, હાવ આર યુ, તું કેમ છો, વાય ડીડ યુ નોટ જોઈન, તું શા માટે ન જોડાણ્યો, અસ એટલે કે અમારી સાથે, ટુ ધ એક્ઝિબિશન યસ્ટરડે, એક્ઝિબિશન જેને પ્રદર્શન કહેવાય, તો પ્રદર્શનમાં અમારી સાથે કેમ ન જોડાણો ગઈકાલના. તો રવિ કહે છે થેન્ક યુ બંસી, આઈ હેડ સેવર સ્ટમક એક, સેવર એટલે અત્યંત તીવ્ર, સ્ટમક એક એટલે પેટનો દુખાવો, મને ખૂબ જ પેટનો દુખાવો હતો. બટ ટેલ મી હાવ યુ એન્જોયડ, પણ મને કે તમે કેટલો એન્જોય કર્યો, એટલે કે આનંદ માણ્યો. બંસી, ઇટ વોઝ અ ગુડ એક્સપિરિયન્સ, તે ખૂબ જ સારો અનુભવ હતો. બટ વી મિસ્ડ યુ અ લોટ, અમે તને ખૂબ જ મિસ કર્યો, યાદ કર્યો. તો હવે આપણે એનું જોઈએ, એક એકમાં ઘણા બધા વાક્યો આપેલા હોય તો કેવી રીતે કરવું. આમ તમને 3 જ પોઈન્ટ દેખાય છે. અને હા,
હવે નવા અભ્યાસક્રમમાં 3 માર્કનો જ છે, પેલા જૂનામાં 4 માર્ક હતા, એટલે હવે 3 વાક્ય તમને આપશે, ક્યારેક 4 પણ આપે, પણ માર્ક 3 જ છે. તો હવે બંસી, હવે એને હાય રવિ એવું કીધું એટલે એને વિશ કર્યું કહેવાય. તો બંસી વિશ્ડ રવિ, બંસીએ કોને વિશ કર્યું? તો કે રવિને. એટલે બંસી વિશ્ડ રવિ એટલે પછી હાય લખવાની જરૂર નથી. એન્ડ આસ્કડ, કેમ? તો એને પ્રશ્ન પૂછ્યો હાવ આર યુ, એનો મતલબ કે એન્ડ આસ્કડ, પહેલા એને વિશ કર્યું પછી એને પૂછ્યું છે, માટે બંસી વિશ્ડ રવિ એન્ડ આસ્કડ હાવ. તો હાવનું હાવ આપણે ખબર છે સંયોજક તરીકે એ જ મૂકવાનું હોય. તો હાવ પછી આપણે કરતા એટલે યુ, યુ એટલે બીજા પુરુષનું સર્વનામ, સાંભળનાર મુજબ બદલે અહીંયા સાંભળનાર રવિ છે, રવિ પુરુષ છે. પુરુષ માટે એક વચનમાં કર્તા તરીકે હી હોય અને આરનું આપણે ભૂતકાળ વર થાય, પણ એક વચન છે એટલે વોઝ મૂકવું પડશે. એ આપણે દરરોજ કહીએ છીએ જ્યારે પેરેગ્રાફ આવ્યા ત્યારના. તો એ ખાસ યાદ રાખજો, જેટલા પેરેગ્રાફ આવ્યા એમાં જે આવ્યું છે ત્યારે મેં કીધું જ છે, વાક્યોમાં પણ કીધું હતું. તો ખાસ યાદ રાખજો, અહીંયા હી વોઝ, તો હાવ હી વોઝ. અને હજુ આગળ પ્રશ્ન પૂછે છે એટલે એન્ડ અગેન આસ્કડ, કારણ કે એકવાર તો પૂછ્યું, વળી પાછું પૂછ્યું એટલે આપણે અગેન લખવું પડે અથવા ફર્ધર લખવું પડે છે. તો એન્ડ અગેન આસ્કડ પછી સંયોજક તરીકે વાયનું વાય જ આવશે, કારણ કે WH છે. પછી કરતા ગોતો, કરતા એટલે યુ, યુ એટલે બીજો પુરુષ એટલે સાંભળનાર એટલે રવિ, રવિ એટલે ત્રીજો પુરુષ એક વચનમાં કરતા તરીકે આપણે હી હોય. અહીંયા ડીડ છે એટલે સાદો ભૂતકાળ છે, આપણે પૂર્ણ ભૂતકાળ કરશું એટલે હેડ મૂકવું પડશે. હેડ મૂક્યા પછી અહીંયા જે છે નોટ જોઈન, તો એ નોટ જોઈન એમનેમ જ આપણે રાખશું. અને અસ એટલે પહેલા પુરુષનું સર્વનામ છે, એ બોલનાર મુજબ બદલે, અને બોલનાર છે બંસી, પણ અસ છે એ બહુવચન છે, માટે ત્રીજા પુરુષમાં બહુવચનનું કર્મ તરીકેનું સર્વનામ શું હોય? તો એ આવશે ધેમ. બરાબર યાદ રાખજો, ત્રીજા પુરુષમાં બહુવચનમાં કર્મ તરીકેનું સર્વનામ ધેમ હોય. કેમ કે અહીંયા પહેલા પુરુષનું સર્વનામ છે અસ અને એ કર્મ તરીકે વપરાણું છે, માટે અહીંયા ત્રીજા પુરુષનું બહુવચનનું જ આપણે સર્વનામ લેવું પડે. તો એ આવશે ધેમ. ટુનું ટુ, પછી ધ એક્ઝિબિશન યસ્ટરડે, તો એક્ઝિબિશનનું એક્ઝિબિશન એમને, યસ્ટરડે એટલે ધ પ્રીવિયસ ડે. બરાબર યાદ રાખજો, પહેલા એને હાય કીધું એટલે વિશ કર્યું રવિ, એન્ડ પહેલો પ્રશ્ન પૂછ્યો એટલે એન્ડ આસ્કડ, પછી હાવ કરતા યુની જગ્યાએ હી, આરની જગ્યાએ વોઝ. પાછો પ્રશ્ન પૂછ્યો એટલે એન્ડ અગેન આસ્કડ, વાય અહીંયા સંયોજક તરીકે છે, કરતા યુ હતો એટલે આપણે હી મૂક્યો, ડીડ હતું એટલે એનું ભૂતકાળ હેડ મૂક્યું, પછી નોટ જોઈન, અસનું આપણે ધેમ મૂક્યું, પછી ટુ ધ એક્ઝિબિશન એમનેમ, યસ્ટરડેનું આપણે મૂક્યું ધ પ્રીવિયસ ડે. હવે રવિ કહે છે થેન્ક યુ બંસી, તો અહીંયા રવિ થેન્કડ બંસી. જો તમારે અહીંયા બંસી ન લખવું હોય તો હર લખી શકાય, પુરુષ હોય તો હિમ લખાય, સ્ત્રી હોય તો હર લખાય. તો રવિ થેન્કડ બંસી એટલે અહીંયા સુધીનું પૂરું થયું. હવે એ આગળ વાત કરે છે એટલે એન્ડ ટોલ્ડ ધેટ, કારણ કે હવે એ વાત કરે છે એટલે જો જવાબ આપતો હોત તો અલગ હતું, તો તમે કહી શકો રિપ્લાય, પણ અહીંયા એન્ડ રિપ્લાઇડ ધેટ તો પણ કહી શકાય, કારણ કે જવાબ પણ છે જ. એને પ્રશ્ન પૂછ્યો કે શા માટે ન જોડાયો, તો એનો જવાબ પણ આ જ છે, માટે તમે એન્ડ ટોલ્ડ પણ કહી શકો, રિપ્લાઇડ પણ કહી શકાય છે, કંઈ ખોટું નથી. તો એન્ડ ટોલ્ડ ધેટ શું કીધું અહીંથી? હવે આઈ એટલે કોણ? તો કે રવિ, રવિ એટલે હી, હેડનું હેડ, સેવેરનું સેવેર, સ્ટમક એકનું સ્ટમક એક. હજુ વાક્ય અહીંયા પૂરું થઈ ગયું, પણ આગળ વાક્ય છે કે બટ ટેલ મી હાવ યુ એન્જોયડ. તો હવે આગળની વાત કરીએ. એન્ડ એડેડ ધેટ, કારણ કે પ્રશ્નાર્થ નથી એટલે એડેડ ધેટ લખવું પડે. જો પ્રશ્નાર્થ હોત તો આસ્કડ લખત. એન્ડ એડેડ ધેટ એટલે કે એક વાર તો એને કીધું, હજી આપણે વધારે કીધું છે, માટે એડેડ ધેટ. બટ, તો બટનું બટ, ટેલનું ટેલ, મી એટલે રવિ, રવિ એટલે ત્રીજો પુરુષ પુલ્લિંગ, એના માટે આપણે કર્મ તરીકે શું હોય? તો કે મીની જગ્યાએ આપણે મૂકશું હિમ, કારણ કે પુલ્લિંગમાં એક વચન છે, પુલ્લિંગ છે,
અને કર્મ તરીકે હિમ હોય, પછી હાવ યુ એન્જોયડ એમનેમ, ત્યાર પછી બંસી જવાબ આપે છે, એટલે કે વાત કરે છે, ઇટ વોઝ અ ગુડ એક્સપિરિયન્સ બટ વી મિસ્ડ યુ લોટ. તો બંસી ટોલ્ડ હિમ, કારણ કે અહીંયા પ્રશ્ન પૂછ્યો હોત તો આપણે રિપ્લાઇડ લખત, પણ અહીંયા પ્રશ્ન નથી પૂછ્યો એટલે ટોલ્ડ જ લખીએ તો ચાલશે. તો બંસી ટોલ્ડ હિમ, હિમ એટલે રવિ, ધેટ સંયોજક તરીકે અહીંયા મૂક્યું છે, ઇટનું ઇટ, વોઝનું વોઝ, અ ગુડ એક્સપિરિયન્સ એ એમને જ રાખવાનું, કારણ કે વોઝનું વોઝ જ રે, ભૂતકાળ છે એટલે. બટનું બટ. હવે વી એટલે પહેલા પુરુષનું સર્વનામ, બંસી એટલે ત્રીજો પુરુષ, તો ત્રીજા પુરુષમાં વી બહુવચન છે એટલે ત્રીજા પુરુષનું બહુવચનનું સર્વનામ થાય ધે, તો વીની જગ્યાએ ધે. જ્યારે મેં કોષ્ટક સમજાવ્યું ત્યારે કીધું હતું કે વી આવે ત્યારે ધે મૂકવાનું હોય, ત્રીજો પુરુષ હોય તો જ, બોલનાર ત્રીજો પુરુષ હોવો જરૂરી છે, તો બંસી ત્રીજો પુરુષ જ છે, થર્ડ પર્સન, ત્રીજો પુરુષ મતલબ થર્ડ પર્સન. તો અહીંયા ધેનું ધે, વીની જગ્યાએ, પછી મિસ્ડ સાદો ભૂતકાળ છે એટલે આપણે હેડ મૂકવું પડશે, ખાસ યાદ રાખજો. તો ધે હેડ, પછી મિસ્ડનું ભૂતકૃદંત મિસ્ડ, યુ એટલે બીજા પુરુષનું સર્વનામ જે સાંભળનાર મુજબ બદલે, સાંભળનાર એટલે રવિ, અને અહીંયા યુ કર્મ તરીકે છે કારણ કે કર્તા આવી ગયો, ક્રિયાપદ છે અને કર્મ, તો યુ કર્મ તરીકે છે, માટે ત્રીજા પુરુષ એક વચનમાં પુલિંગનું કર્મ થાય હિમ અ લોટ. આ રીતે જ કરવાનું છે, તમને સર્વનામ બરાબર સમજાઈ જવા જરૂરી છે. અને યુ કર્તા તરીકે પણ હોય, કર્મ તરીકે પણ હોય, તો અહીંયા ક્યાં તરીકે વપરાણું છે એ કેમ ખબર પડે, તો કે કર્તા તો વી છે, ક્રિયાપદ મિસ્ડ છે, તો યુ હંમેશા કર્મ જ હોય. તો ત્રીજા પુરુષ માટે પુલિંગનું કર્મ સર્વનામ શું, તો કે હિમ, એટલે આપણે અહીંયા હિમ મૂકેલું છે. હવે આપણો છેલ્લો 7મો પેરેગ્રાફ છે. એ ઉપરાંત આપણે કીધું એમ કે મેં તમને પ્રેક્ટિસ માટે સાઇટની અંદર આપેલા છે 3 પેરેગ્રાફ, એમાં પણ છે. જો તમારી પ્રેક્ટિસ થઈ ગઈ હોય તો આજે હું રાત સુધીમાં એનો જવાબ મૂકી દઈશ, વાક્યોના અને પેરેગ્રાફના, એટલે તમે તમારા જવાબ સરખાવી લેજો. પ્રેક્ટિસ બાકી હોય તો તમે તમારી રીતે પેરેગ્રાફ જોઈ અને અત્યારે કરી લેજો વિડીયો જોઈને. ત્યાર પછી હું લગભગ એમ માનો ને આજે રાતના 8 વાગ્યાની આજુબાજુ કે ત્યાર પછી મૂકી દઈશ, તો તમે ત્યાં સુધીમાં એની પ્રેક્ટિસ કરી લેજો, બરાબર. આજે એટલે આજે વિડીયો મૂકું છું એ દિવસ, કારણ કે પછી વિડીયો તો કાયમ માટે હોય, એટલે એવું ન સમજતા કે આજે એટલે રોજ માટે નથી. આ વાત છે આપણી 1લી તારીખની, બરાબર. 1 નવેમ્બરના રાતના 8 વાગ્યા સુધીમાં તમે પ્રેક્ટિસ કરી લેજો. ત્યાર પછી હું જવાબ સાઇટ ઉપર મૂકી દઈશ. તો અને કદાચ કોઈને રહી ગયું હોય તો એડવાન્સમાં એ લખી લેજો અને પછી પ્રેક્ટિસ કરી લેજો, અને ત્યાં પછી હું જવાબ મૂકી દઈશ ત્યારે સરખાવી લેજો એની સાથે. અગાઉ તમે પેરેગ્રાફ લખી લેજો, વાક્યો લખી લેજો. મને લાગે છે કે વાક્યોની પ્રેક્ટિસ તો તમે કરી જ લીધી હશે, કારણ કે જે 10 વાક્યો તો આગળ મૂકેલા જ હતા. આજે એટલે કે કાલના મેં 5 વાક્યો સવારમાં જ મૂકી દીધા હતા કાલે, તો એ પણ તમને જોઈ લીધા હશે, ન જોયા હોય એ અત્યારે જોઈ અને પ્રેક્ટિસ કરી દેજો શરૂ. તો હવે 7મો છે મનુ વેડ્સ તનુ, પણ અહીંયા મનુ અને તનુ છે. તો મનુ, વોટ આર યુ રીડિંગ હિયર ઇન ધીસ બુક નાવ. મનુ પ્રશ્ન પૂછે છે તનુને કે તું અત્યારે આ બુકમાં અહીં શું વાંચી રહી છો. ચાલુ વર્તમાન કાળ છે, શું વાંચી રહી છો. તનુ, પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ મી વાઇલ આઈ એમ રીડિંગ. મહેરબાની કરી મને ખલેલ પહોંચાડ નહીં. ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી. જ્યારે હું વાંચી રહી છું ત્યારે મને ખલેલ પહોંચાડવી નહીં. મનુ, વોટ અ ક્યુરિયસ રીડર યુ આર. કેટલી આમ ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ વાચક છો તું. વિલ યુ ટેલ મી અબાઉટ ધીસ બુક. મને આ બુક વિશે તું કહીશ. તનુ, ઓકે. જો અહીંયા ઓકે છે એનો મતલબ આપણે જોવાનું છે કેવી રીતે લખવું. આઈ વિલ ટેલ યુ એવરીથિંગ આફ્ટર રીડિંગ ધીસ બુક. આ બુક વાંચ્યા પછી હું દરેક વસ્તુ તને કહીશ. તો હવે એમનું કેવી રીતે કરવું, પહેલા વાક્યની આપણે વાત કરીએ તો મનુ પ્રશ્ન પૂછે છે એટલે આપણે આસ્ક્ડ લખવું રહેશે.
તો મન્નુ આસ્ક્ડ કોને પૂછે છે? તો તન્નુ. પહેલી વાર તમારે નામ લખવાનું હોય પછી મેં તમને કીધું જો પુરુષ હોય તો હિમ લખશો, સ્ત્રી હોય તો હર લખશો તો ચાલશે. તો મન્નુ આસ્ક્ડ તન્નુ. સંયોજક તરીકે વોટનું વોટ જ રહેશે કારણ કે WH છે. કર્તા ગોતો તો યુ. યુ એટલે બીજા પુરુષનું સર્વનામ, બીજા પુરુષનું સર્વનામ સાંભળનાર મુજબ બદલે. સાંભળનાર તન્નુ છે, તન્નુ સ્ત્રી એટલે કે સ્ત્રી છે માટે કર્તા તરીકે શી આવશે અને આરનું વોઝ થઈ જશે એ આપણે ખબર છે, એક વચન છે એટલે. પછી રીડિંગનું રીડિંગ, હિયરનું આપણે શું લખવું પડે? ધેયર. ઇનનું ઇન, ધીસનું આપણે કરશું ધેટ, બુકનું બુક, નાવનું કરશું ધેન. તો આ રીતે એક એક શબ્દનું આપણે કરતું જવાનું છે. હવે પ્રશ્ન પૂછ્યો તો માટે તન્નુ જવાબ આપશે એટલે તન્નુ રિપ્લાઇડ હિમ. તન્નુ રિપ્લાઇડ હિમ. પ્લીઝ કાઢી નાખવાનું છે. અહીંયા રિક્વેસ્ટ પણ છે, તમે એમ પણ કહી શકો કે તન્નુ રિક્વેસ્ટેડ હિમ. એ પણ સોરી રિપ્લાઇડ નથી, રિક્વેસ્ટેડ જ છે, સોરી, બરાબર જ લખ્યું છે. તો તન્નુ રિક્વેસ્ટેડ હિમ કારણ કે પ્લીઝ છે એટલે રિક્વેસ્ટ હોવું જ જોઈએ. તો તન્નુ રિક્વેસ્ટેડ હિમ કારણ કે રિક્વેસ્ટ કરી અને પ્લીઝ પછી કાઢી નાખવાનું છે. પછી આગળનું વાક્ય તમે જુઓ, ડુ નોટ ડિસ્ટર્બ. એનો મતલબ કે આ આજ્ઞાર્થ પ્રકારનું વાક્ય છે જ, કેમ કે કરતા ન હોય અને પ્લીઝ છે. તો તન્નુ રિક્વેસ્ટેડ હિમ. ત્યાર પછી નકાર વાક્ય છે એટલે નોટ ટુ લગાડવાની વાત થઈ હતી આપણે સંયોજક તરીકે. નકાર હોય તો નોટ ટુ અને હકાર હોય તો ખાલી ટુ લગાડવાનું હતું. તો નકાર છે માટે નોટ ટુ, કેમ કે ડુ નોટ નો મતલબ નોટ ટુ કહેવાય છે. તો નોટ ટુ એટલે કે ડુ નોટ છે. નકાર વાક્ય માટે આપણે નોટ ટુ મૂકવાનું છે. ડિસ્ટર્બનું ડિસ્ટર્બ. મી એટલે તન્નુ, તન્નુ એટલે સ્ત્રી અને અહીંયા કર્મ તરીકે છે માટે સ્ત્રી માટે આપણે હર મૂકશું. વાઇલનું વાઇલ. આઈ એટલે તન્નુ, તન્નુ એટલે સ્ત્રી, સ્ત્રી એટલે શી. એમનું આપણે વોઝ કરવું પડશે ભૂતકાળ અને રીડિંગનું રીડિંગ. તો ખાસ યાદ રાખજો, પ્લીઝ હતું માટે રિક્વેસ્ટેડ આવ્યું. અહીંયા હિમ એટલે કે મન્નુ. ત્યાર પછી ડુ નોટ ડિસ્ટર્બ એનો મતલબ નકાર વાક્ય છે, આજ્ઞાર્થ છે, આ વિનંતી દર્શક શબ્દ છે એટલે. તો આપણે નોટ ટુ ડિસ્ટર્બ. મી એટલે સ્ત્રી, સ્ત્રી માટે હર. વાઇલ આઈ એટલે સ્ત્રી છે તન્નુ માટે શી. એમનું વોઝ અને રીડિંગ. હવે મન્નુ આશ્ચર્ય અનુભવે છે એટલે એક્સક્લેમ્ડ વિથ કરવું પડશે. તો મન્નુ એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ. કેમ સરપ્રાઇઝ? એને આશ્ચર્ય થયું કે ઓહો આટલી બધી વાચક છો તું, આમ જિજ્ઞાસુ વાચક છો. એને આશ્ચર્ય થયું, કઈ વખાણ તો છે નહીં કે શોક કે એટલે કે દુઃખ કે એવો કોઈ ભાવ નથી, આનંદનો ભાવ પણ નથી, એટલે સરપ્રાઇઝ. તો મન્નુ એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ. સંયોજક તરીકે ધેટ. પછી આપણે કર્તા ગોતવાનું હોય. કર્તા અહીંયા યુ છે પણ યુ કોના માટે વપરાયણું છે? તો કે યુ છે બીજા પુરુષનું સર્વનામ છે માટે સાંભળનાર મુજબ બદલે. સાંભળનાર અહીંયા તન્નુ છે માટે તન્નુ માટે કર્તા તરીકે આવશે શી. પછી આર છે એટલે એનું આપણે વોઝ કરવું પડશે. પછી વોટ કાઢી નાખી એની જગ્યાએ આપણે વેરી લગાડવાનું હોય. પણ અહીંયા એ છે એ આપણે આગળ પણ વાત કરી હતી કે જ્યારે વિશેષણ હોય એટલે કે એડજેક્ટિવ હોય તો એને લાગે એટલે આપણે અવેરી કરી નાખશું અને ક્યુરિયસ રીડર એમનેમ. ખરેખર ક્યુરિયસને એ લાગ્યો છે પણ વિશેષણ લગાડો ત્યારે જે આર્ટિકલ છે એ વિશેષણને લાગી જાય એટલે એ આગળ આવશે એટલે અ વેરી ક્યુરિયસ રીડર. અહીંયા સુધીનું વાક્ય પૂરું થયું. હજુ એને પ્રશ્ન પૂછે છે એટલે એન્ડ અગેઇન આસ્ક્ડ. જોકે અહીંયા એકવાર એને પૂછ્યું નહોતું પણ આશ્ચર્ય માટે હતું, પણ છતાંય આગળ હજી પૂછે છે એટલે એન્ડ અગેઇન ન લખો તો પણ ચાલશે, લખશો તો પણ ચાલશે. એન્ડ અગેઇન આસ્ક્ડ. હવે પ્રશ્નની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થઈ છે. તો જ્યારે પ્રશ્નની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થાય ત્યારે આપણે સંયોજક તરીકે ઇફ મૂકવાનું. જો આ બધું યાદ રાખવાનું છે કે સંયોજક ભૂલાવવો ન જોઈએ તો ઇફ મૂકવાનું છે. પછી પાછું કરતા ગોતો તો યુ. યુ એટલે બીજો પુરુષ એટલે સાંભળનાર, સાંભળનાર એટલે તન્નુ, તન્નુ એટલે સ્ત્રી, સ્ત્રી એટલે શી. પછી વિલનું આપણે ભૂતકાળ કરશું વુડ. પછી ટેલનું ટેલ. મી એટલે પેલા પુરુષનું, પેલો પુરુષ એટલે બોલનાર, બોલનાર એટલે મનુ. અહીંયા કર્મ તરીકે છે. મનુ પુલિંગ છે. પુલિંગ માટે કર્મ તરીકે શું હોય તો કે હિમ. પછી અબાઉટનું અબાઉટ.
ધીસનું ધેટ કરવું પડે, બુકનું બુક એમનેમ એક એક શબ્દ જોતું જવાનું છે. ત્યાર પછીનું ચોથા વાક્યની વાત કરીએ તો તન્નુ કે ઓકે, કારણ કે ઓલાએ કીધું કે ભાઈ મને આ બુકની માહિતી તું આપીશ, તો ઓલી કે ઓકે આઈ વિલ ટેલ યુ, હું તને કહીશ એવરીથિંગ બધું આફ્ટર રીડિંગ ધીસ બુક, આ બુક વાંચ્યા પછી. તો હવે એમાં તન્નુ રિપ્લાઇડ, કારણ કે પ્રશ્ન હતો એનો જવાબ આપ્યો એટલે રિપ્લાઇડ ધેટ. બરાબર યાદ રાખજો, તન્નુ રિપ્લાઇડ ધેટ. અહીંયા હિમ લખવું હોય તો લખી શકો કે તન્નુ રિપ્લાઇડ હિમ ધેટ, તો પણ ચાલશે, કારણ કે આખા પેરેગ્રાફમાં તમે એક બે વખત આવું ન લખો તો પણ ચાલે છે. તો તન્નુ રિપ્લાઇડ ધેટ. હવે ઓકે, ઓકેનું આખું શું કરવું પડશે? ઇટ વોઝ ઓકે. આ બરાબર યાદ રાખજો, ભૂતકાળમાં જ હોય એટલે તમારે આ જ લખવાનું છે. ઓકે આવે એટલે ઇટ વોઝ ઓકે. તો આ ખાસ યાદ રાખજો, ઓકે નો મતલબ ઓલ કરેક્ટ છે. આમ તો ઓકે એટલે કે બધું બરાબર છે, ઓલ કરેક્ટનું ટૂંકું સ્વરૂપ જ છે આમ તો. તો ઇટ વોઝ ઓકે. અને હજી આગળ વાત કરે છે એટલે એન્ડ ટોલ્ડ ધેટ, આગળ કીધું તો એન્ડ ટોલ્ડ ધેટ. આઈ એટલે કોણ? તો કે તન્નુ, તન્નુ એટલે શી, વિલનું વુડ, ટેલનું ટેલ એમનેમ, યુ એટલે બીજો પુરુષનું સર્વનામ, સાંભળનાર મુજબ બદલે, સાંભળનાર છે મનુ, મનુ છે પુરુષ, અને અહીંયા કર્મ તરીકે છે કારણ કે કર્તા આવી ગયો, ક્રિયાપદ આવી ગયું અને આ કર્મ છે. તો પુરુષ માટે કર્મ એક વચનમાં શું હોય? તો કે હિમ. એટલે આપણે અહીંયા યુનું કર્યું હિમ, એવરીથિંગનું એવરીથિંગ, આફ્ટરનું આફ્ટર, રીડિંગનું રીડિંગ. તો એવરીથિંગ આફ્ટર રીડિંગ એમનેમ. ધીસનું કરવાનું છે ધેટ અને બુકનું કરવાનું છે બુક. તો આ રીતે તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું હોય છે. હજુ આપણે હું જવાબ મેં તમને કીધું એમ જે તમારી પ્રેક્ટિસ માટેના છે એના પણ આપી દઈશ. જો એમાં કંઈ તમને પ્રોબ્લેમ લાગે, સમજવું હોય તો એનો કહેજો, તો એનો પણ નાનકડો વિડીયો બની જશે, કારણ કે એમાં જાજી બધું નથી એટલે. તો એ બનાવીને હું આપી દઈશ, તમે કોમેન્ટ કરજો. અને ખાલી જો હું જવાબ લખી નાખું અને એનાથી તમને સમજાઈ જતું હોય તો વાંધો નથી, પણ તમને લાગે કે જવાબ મેં લખી નાખ્યા પછી પણ નથી સમજાતું તો તમે મને કહેજો કોમેન્ટની અંદર અથવા મેસેજ કરીને, તો હું એનો વિડીયો બનાવી દઈશ. બાકી હવે આપણે નવો વિષય અહીંયા લેશું. અને મિત્રો, મેં તમને આગળ પણ કીધું હતું કે જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, બને એટલો શેર કરો. તમે તમારા સોશિયલ મીડિયાની અંદર વોટ્સએપ હોય, ફેસબુક હોય, એની અંદર શેર કરો. અને જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણે હવે નવા વિષય સાથે મળશું.